ગઈ તારીખ 5/4/2026ના રોજ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે જે અકસ્માત મોતનો બનાવ બનેલ હતો, જે બનાવમાં આ બે બાળકીના મૃત્યુ થયા હતા. એ બનાવના અનુસંધાને અમે જે મરણ જનાર બાળકીઓ છે તેના જે માતા પિતા હતા વિમલ તેમજ ભાવના, જેમને હોસ્પિટલ ખાતેથી રજા આપી દેવામાં આવી છે અને ત્યારબાદ તેઓની પૂછપરછ કરવામાં આવી છે. પરંતુ તેઓની પૂછપરછમાં બી હજુ સુધી કોઈ ફળદાયક હકીકત મળેલ નથી. તેમજ જે પણ સેમ્પલ FSL ખાતે મોકલવામાં આવેલા હતા તેનું પણ હજી પરિણામ છે એ આવવા ઉપર બાકી છે. જેથી તેનું પરિણામ આવશે ત્યારબાદ જ જે બાળકીઓનું મરણ થયું છે તેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે અને ત્યારબાદ વધારે પૂછપરછ યોગ્ય રીતે કરી શકાશે. ભાવનાને પૂછતા તો જનરલ એને એક બાળકી હતી, એટલે જો બીજું બાળક થાય, પુત્ર થાય એવી એક સામાન્ય અપેક્ષા હતી. એને દરેક કદાચ પરિવારની અપેક્ષા હોય કે પરિવારમાં એક દીકરી હોય તો એક દીકરો થાય એટલે એનું પરિવાર પૂરું થાય. એટલે એના નિવેદનમાં એણે એ જણાવ્યું છે કે મારી બી એવી જ ઈચ્છા હતી કે એક દીકરી હતી તો એક દીકરો થાય તો મારો પરિવાર છે પૂર્ણ થાય. ફેરફાર કે જે હોય તેવું જણાતું નથી. તેથી તેમ છતાં બી હજુ વધુ પૂછપરછ ચાલુ છે. ગઈકાલે પણ બપોરે 2 વાગ્યાથી રાત્રિના લેટ સુધી આ પૂછપરછ કરવામાં આવી હતી, પણ જે અગાઉ જે હકીકત હતી એથી કોઈ વિશેષ હકીકત હાલ સુધી તપાસમાં જાણવા મળેલ નથી. આ કેડી હોસ્પિટલમાં જઈને બી પૂછપરછ કરવામાં આવશે કે જ્યારે બાળકીને લાવવામાં આવેલી હતી તેની શું સ્થિતિ હતી, તેનું મેડિકેશન શું કરવામાં આવ્યું હતું, એ બાબતે પણ તપાસ કરવામાં આવશે.